જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાર્તા લઈને આવ્યા છીએ નાથા મોઢવાડિયાનો બીજો ભાગ। આગળના ભાગમાં આપણે સાંભળ્યું કે નાથા મોઢવાડિયો જામની હો ભેંસો લઈ અને આવે છે અને ખાઈ પીને હેડે છે, એટલે શિશલી ગામના સીમાડાની અંદર આ લોકોનો ભેટો થઈ જાય છે અને ઝાકાઝીકી મંડાય છે। ત્યાં આગળ 7 અસવારોને નાથો વેતરી અને બીજા બધા ત્યાં પાછા વળી ગયા છે અને પછી ઘરે આવે છે, પોતાના ગામની અંદર આવે, મોઢવાડાની અંદર આવે છે। ઘરે આવી અને પોતે પોતાના દીકરાને કહે છે, બેટા માલદે, આ લે ગોધલિયાની રાસ અને તારી માની લાજ તારા હાથમાં સોંપે અને જાઉં છું, મારી વાટ જોજો માં, મારે તો જામને માપી જોવો છે। એટલે હવે રામ રામ છે। અને મોઢવાડિયા ભાઈઓ, આખા બરડાના મેરુને કહી દેજો કે મને પોલા પાણે રોજે રોજના ભાત પોગાડે, અને હું એટલે કેટલા માણસો એ ખબર છે ને, 200 મકરાણી અને 1 હું, એમ 200 અને 1 ના ભાત મોકલાવાના। અને હા, ધીમો 3 ટણો પોગાડજો, નીકર મેરના માથાનું ખળું કરીશ। એમ 200 મકરાણીઓને 30 કોરીના પગાર રાખી લઈ અને બહાર બેટિયાને નેજા સાથે નાથો બરડા ડુંગર ઉપર ચડી ગયો અને પોલે પાણે જઈ અને પોતાની ટચલી ઓંગળીના લુહીથી ત્રિશૂળ કરી અને વસ્તુ શાસ્ત્ર કર્યું। આ બરડા ડુંગર ઉપર એક પોલો પાણો, એક એવી ગુફા છે જાણે બહારવેટિયાને ઓથ લેવા માટે જ કુદરતે બાંધી હોય એવી આ જગ્યા બરડા ડુંગરમાં છે। રાણા વાવ હતો ને, એ ગામના સીધી ઉપડેલો આ બરડો હાલતો હાલતો ધરતીના બરડાની કરોડ સરખો અને કોઈ વાર પરોડીએ તે જાણે સોળ્ય તાણી અને સુતેલા ઘોર મહાકાળ સરખો દેખાવ ધારણ કરતો પોતાની મહાકાયા લંબાવીને પોરબંદર અને નગર બંને રાજની હદમાં પડ્યો છે। પ્રેમ અને સુરાતનની અલૌકિક વાતો હજુ પણ આભને કહી રહેલો આભ પરો ડુંગર પણ ત્યાં જ ઉભો છે। ધુમલીના દેવતાઈ ખંડેરો પણ હજી ત્યાં જ પડ્યા પાથર્યા દેખાય છે। હલામણના સોનાના આંસુડે ત્યાં જ છંટાયા છે। સોનાની કંસારી નામની વીર રાખાયસ, બાબરિયાની અખંડ કુમારી પ્રિયતમા અને જેઠવા રાજાના કામાગ્નિમાંથી ઉગારવા માટે કતલ થઈ અને 15 જનોઈના ત્રાગડા ઉતારી દેનાર થાનકી બ્રાહ્મણો પણ પૂર્વે ત્યાં જ વઢ્યા છે। પ્રથમ તો એ આખો દેવતાઈ પહાડ જેઠવાને આંગણે હતો, પણ કહેવાય છે કે ડુંગરમાં કોઈ ગોરાના ખૂન થયા। જેઠવા રાજાને માથે ગોરી સરકારનું દબાણ આવ્યું। જેઠવા રાજાએ ઢીલા પોચા કારભારીને સલાહને વશ થઈ અને જવાબ દીધો કે જ્યાં ખૂન ત્યાં જ સીમાડો મારો નથી। નગરનો જામ છાતીવાળો હતો, એણે જોખમ માથે રાખી અને કબૂલ કરી લીધું કે હા ઈ ડુંગર મારો જ છે। અને ત્યારથી જ બરડાનો અમૂલ્ય ભાગ નગરને ઘેર ગયો અને પોરબંદરના હાથમાં નાનકડી પાંખ રહી। એ પાંખ ઉપર થોડા ઝાડવાની ઘટા વચ્ચે બહુ ઊંચે નહીં પણ બહુ નીચે નહીં એવો પોલો પાણો આવેલો છે। 32 ફૂટ લાંબો અને 16 ફૂટ પહોળો એ પોલાણ છે। બેઠકની 3.5 ફૂટની ઊંચાઈ, સજવાળી અને જબરજસ્ત શિલા છે। પણ નાથા બહારવેટિયાની ઘોડી ઊભી રાખવા માટેનો વચ્ચોવચ્ચ એ શિલા થોડોક ભાગ કોરી કાઢી છે અને છાપરાની શિલા ઉપર બરાબર ચોથો લઈ અને માણસોને બેસી શકે અને ચાડિકાની બેઠક છે અને બેઠકમાં આખો દિવસ અકડે આદમીને ચોકી કરતો ઉભો રાખે અને અંદર પોલાણમાં નાથો ભગત ડાયરાન કરે અને આખો દિવસ મજા કરે અને પડખે ઘોડીને પાણી પીવા માટેની તળાવડી, એ અત્યારે પણ નાથા તળાવડી નામે ઓળખાય છે। અને ત્યાં પછીના વાધેર બહારવેટિયા જ્યાં રહી અને દોંડિયા રાસ લેતા એ માણેક ચોથ નામની જગ્યા પણ પોલાપાણાથી જાજી દૂર નથી અને પોલાપાણાને ડોકામરડો પણ કહે છે।
દુશ્મનની ફોજની પણ કારી ન ફાવે એવી આ વોકી જગ્યામાં ઓથ લઈ અને નાથો મેર જામના બરાડી પરગણામાં ગામડામાં ભાંગવા માંડ્યો. ગુંદે ભાંગ્યું, આસિયાવદર ભાગ્યું અને જામશાહી કોરીઓને ખડખડાટથી પોલો પાણો ઝણકાર દેવા લાગ્યો. પછી તો રાવણ હથા તાર ઉપર તાર નાથાના રાહડા લેવા માંડ્યા. આસપાસ ગામોમાં મેરોના ગામડાઓમાં ગબ્બર વસલીનો નાથા સાથમાં રહેતો એક રૂડા રૂડા રૂપાળી મેરાણીઓ ઓવારણા લે અને મોકળા મેલી અને ઝૂલ્યોથી શોભતી હાથણીઓ અને જેવી આ રાત પડતા જ પોતાની પાતળી જીભે ગામડે ગામડે નાથા ભગતની વીરતાના રાહડા લેવા લાગી છે. તેમ તેમ નાથાની નસોમાં સુરાતન છવાઈ ગયું છે અને સોરઠમાં અમરેલી સુધી નાથા ભગતનું નામ ગમતું થવા માંડ્યું છે. બહારવટિયા હતો છતાં ભગત નામની એમાં છાપ ભૂંસાઈ ન હતી. એક દિવસ આથમતા પહોરે ચડિયાની નજર ચુકાવી અને પાછળ કેડીઓમાંથી એક ઘોડેસવાર ચડી આવ્યો. એને ઠેઠ પોલે પાણે પહોંચ્યો. રાંગમાં રૂમઝૂમતી ઘોડી છે અને હાથમાં ભાલો, કેડે તલવાર, ખભે ઢાલ અને મોય દાઢી મૂછો ભરાવ અને કરડી આંખો અને આખો ડાયરો બેઠો હતો. ત્યાં ઘોડીને લઈ અને આવ્યો. એ રામ રામ બાપા, 100 જણાએ કહ્યું સામે રામ રામ. આમાં નાથો ભગત કોણ? નાથો ભગત કે ન ઓળખ્યો આપા? આ રામ રામ કર્યા ઈ ને? એ તો અજાણ્યા સૌને હાર્યા રામ રામ કર્યા. સાવજ જેવું ગળું ગુંજી ઉઠ્યું. હું નાથો, હું લે ભા કર હવે ફરીથી રામ રામ અને ઉતર હેઠો. ના ના, હવે તો પ્રથમ વેણ દે ત્યાર પછી હેઠા ઉતરાય. અરે ભાલા આદમી, ચડે ઘોડે કઈ વેણ લેવાતા હશે? વાત કા કરો, કઈ અગત્ય વાત અગત્ય બધું પછી કા તો નાથો ભગત કોલ આપે અને કા તો રજા આપે. રજા તો ભાઈ હેતુ મિત્રિયા નથી મળતી કે શત્રુને નથી મળતી. 2 વાર પોલે પાણે આવ્યા પછી ઠાલે હાથ વળતા નથી. લે આ વચન છે. ચારે પલ્લા ઝાટકી અને ભગત ઉભા થયા અને અશ્વારને ઝાલી અને હાથેમાં તાળી આપી ઘોર અવાજે પોલાપાણાને પણ એની સાક્ષી પૂરી હોય એવું દેખાતું હતું. ઝાલીને અશ્વારને હેઠો ઉતાર્યો અને 2 જણા ભેટ્યા અને પછી નાથાએ કહ્યું, તું કોણ છો ભાઈ? હું ચાંપરાજ વાળો ચરખાનો. અરે તું પોતે જ ચાંપરાજ વાળો? ઘોડાને ઘોડાને પખર ગુંગરા હને સાવ સોનેરી સાજ પણ લાલ 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 કસુંબી લુગડે હે આ તો ચરખાનો ચંપરાજ. અરે ઈ તું પોતે? ગાયકવાડનો કાળ, આવ ભા આવ, બોલો પાણો આજ પરસેવે થી અડધો ખસી જશે, ફૂલ છે હજી તો. ભાઈ ચાંપરાજ બોલ, તારે શું કહેવું છે? અહીંયા સુધી સીધ આટો ખાધો. નાથા ભગત, અમરેલી ભાગવાના મારા પૂરા કોડ નથી થયા અને પૂરા કરનાર તું એક જ દેખાય છે, માટે તું તને તેડવા આવ્યો છું. હાલ હમણાં જ નીકળીએ. એમ શું મલકમાં તો મિત્રની મોજ રહી જવાની. કાયા અમર પટો લઈ કઈ આવ્યા નથી. હાલ પણ 2 દી આયા પહાડના આ બાદશાહી થોડીક માણી લે. ચંપાવાળા બરડાનો ઠાઠ વરે કે કદું આવીશ તું જોવા. ચંપાવાળાને થોડા દિવસ રોકાયો અને હિલોળા કરાવ્યા અને પછી બંને જણા અમરેલી ઉપર ચડ્યા. અમરેલી ભાગ્યો ને અમરેલી ભાગી અને ચંપાવાળાને સાથે નાથાએ સોરઠની ગીર સાહેબી દીઠી અને પછી પોલે પાણે પાછા આવ્યા. એ જલાણું ધારી ચૂંધિયાન લીધી હાક મરી લાજ પણ ચોપે
ચોપે દળ ચલાવ્યા હે તેદી નર મોઢો નટરાજ. ભગત, આ માધવપુર ઉપર હાથ મારવા જેવું ખરી હો. આવું તુરત ગોમ બીજું નહીં મળે. પણ ઈ ગામનો પોરનું પોર નો રાણો તો આપણા માથાનો મુગટ. એના ગામ માથે જવું ઈ તો બેઠાની ડાળીઓ ભાંગવા જેવું કહેવાય. પોરબંદરનો મેર પોર કહે છે. એમ વાતો કરતો બહારવટીયો નાથો પોરબંદરના ત્રંબા મેરિયા ગામના ઓટો દેવા જાય છે. માધવ પરની સરાળી સીમમાં ઊંટ ઓરાઈ જાય છે એવી જુહાર ઊભી છે. રસ્તે આવતા કેડાની કાંઠે એક જુવાન જૂથની ઓથે નાથાએ હાકલા પડકારા સાંભળ્યા. કોઈ અમલદારની દમદાટી અવાજ લાગતા જ નાથા ભગતે લગામ ખેંચી અને ઘોડીને રોકી. એક ખેડૂત શેઢે વાછરડા ચારતો હતો. એને પૂછ્યું, અલ્યા આમ કામ ફાટતે મોઢે ઈ કોણ બોલ્યું છે? પેલા વાછરડું ચારતા ચારતા જવાબ આપ્યો કે એ અમારો કાળ બોલે ભાઈ, કરપારામ મહેતો. શું કરે છે? બીજું શું કરે? જુલમ હજી આ જાર ઊભી છે ત્યાં જ ઈ અમારી પાસેથી વસૂલાત કઢાવશે. વેપારી અમારે પાણીને મૂલે મૂલે મૂંડી દેવા પડશે. રાણા ના રાજમાં હવે ગળા ફાંસો ખાવાના દી આવ્યા છે ભાઈ. આ જોઈ અને જરા એના કાનમાં કહી જઈને એના કાનમાં જરા કહી દે ભાઈ કે નાથા મોઢવાડિયાએ ચેતવણી મોકલી છે. ભલો થઈ અને ખેડૂતને સંતાપવા રેવા દે. પેલો ભાઈ કહે, અરે બાપા, નાથાનો તો શું, ઈ તો ભગવાનથી એને ભો નથી. નાથાને તો પકડવાના ઈ પડકારા કરે છે. ઈ છે તાર તા આપણે એને મળીએ. બહારવટિયાએ ઘોડી ચડાવી અને જુવાર વિંધી અને સામી બાજુ નીકળ્યો. ત્યાં મૂછના ઓંકડા ચડાવી અને મોંમાંથી બબ્બે કટકા ગાળો કાઢતો મહેતો કૃપારામ ઢોલીઓ ઢાળી અને બેઠો. બાજરાનો પાક પાડી રહ્યો છે. ઊના પોકને ખોંડમાં ભેળવી અને ખાતો ખાતો કૃપારામ ગાલોફા હલાવે છે. નાથાએ છેટેથી કૃપાને હાકલ દીધી, પોતળીદાસ ઉભો થા, માટી થા, આ લે તલવાર. કોણ છો તું? કૃપારામ ઢીલો થઈ ગયો. ચામડું આવ્યું. હવે ઈ આળા ચામડાને ઢીલામાં આને જીવતો ને જીવતો સીવી લ્યો. સીવી લઈ અને મહેતાને જીવતો ગુંથવાળી મારી નાખો. મેં તો માધવ પર તણો અને ગરજે ખાતો ગામ કણકુંદે કરપારામ હે નેતર કીધો તેનાથી આ. મોઢવાડા ગામના મૂળું મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાઓની હડિયો રહેતી હતી. હો ભાઈ, ભલા ભલાને પગ એ વણગા પટેલની ડાયમાં કેદ બનતા. અને એ વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો. એક દિવસ વણગાને ઘેર છત્રાવા ગામનો રાણો ખૂંટી નામનો મેર 100 માણસોને લઈને દ્વારકાની જાત્રાએ જતા હતા. માર્ગે રાત રોકાયો. વાળું કરી અને રાત્રે ચંદ્રમાના અજવાળે મહેમાનોને ખાટલા ઢાળી અને બેઠા છે. નાથા ભગતની વાત નીકળી. એમાં રાણાએ વાત ઉછરી, વણગા પટેલ, સાંભળ્યું છે કે તમારા ગામનો બારોટ નાથા બાબાના દુહા બોલે છે. ઈ કોણ બારોટ? હા, રાજે ચેડાવને એને દુહા થોડાક સાંભળીએ. રાણા, ઈ બારોટ જરાક ભટક બોલો છે. તું એને બોલે કઈ ધોકો
તો નહીં ધરે ને? ના ના, દુહા સાંભળવામાં ધોકો વળી હંકીવાનો. ઈ તો જીવા કામા ઈવા નામા રાજા બારોટ ને તેડાવવામાં આવ્યો. કાં બારોટ? નાથા બાબાની દુહાના ઓલી વીસી બનાવી છે, ઈ અમારા મહેમાનને સાંભળવાનું મન થયું છે. સંભળાવીશ ને? પણ બાપ, કોઈનું વધુ ઘટું લાગે તો થાલો દખદખો થાય, માટે મારી જીભને આળ આવે એવું સિદ્ધ કરો છો. ના ના, તું તારે મન મોકળું મેલીને ગા. સુરવીરની તારીફ નહીં સાંભળીએ તો બીજું શું સાંભળીએ? કાં? ઠીક, ત્યારે લ્યો બાપા, એમ કહીને રાજા બારોટે હોતો પડતો મૂકી અને બહારવટિયાની વીસીની બુલંદ અવાજે શરૂ કરી. હવે આ વીસી આપણે આગલા ભાગમાં સંભળાવીશું. તો ત્યાં સુધી અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. અને હા, અમારા વિડીયો ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને. જય 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 દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ.